કારણ ઈ છે કે ઘણા બધા ફોલોવર ભેગા થઈ ગયા એમાં રાડું નાખે ને વિડીયો આમ લઈ લે કૃષ્ણ ગોસ્વામી વિડીયો બનાવે છે કૃષ્ણ જય માતાજી ને હર હર મહાદેવ બધાને તો મિત્રો આપણે આવ્યા હતા અહીંયા જામવતી ને ભોયરે એટલે કે સ્ટેશનમાં મંડપ કરવા ને મંડપ ખરવાનું પરિયાણ તો સેટ હાંજે કર્યું કઈ નક્કી નહોતું આવવાનું ને અહીં પૂગા મિત્રો 2 કલાકે એવડી ટ્રાફિક કે વાત જવા દો ને વિડીયો ઉતારવાનું કઈ એટલું બધું નક્કી નહોતું પણ વિડીયો ઉતારવાનું કારણ ઈ છે કે ઘણા બધા ફોલોવર ભેગા થઈ ગયા ને એને કીધું બેન વિડીયો ઉતારજો એટલે ઈનો લીધો એટલે મેં કીધું હાલો હવે લોંગ વિડીયો આપણે બનાવી જ નાખીએ તો મિત્રો અંધારામાં હું તમને નહીં દેખાતી હોય પણ એડજસ્ટ કરી લેજો તમે જોવામાં મારીમાં વાહાથી રાડું નાખતી આવે કે અંધારામાં નહીં દેખા પાછળની લાઈટ નથી થાય મિત્રો તમે તો પોઝિશન સમજી શકો ને 6x માં નો આવે લાઈટ અને હાલો તો મિત્રો આગળ હવે તમને બતાવીએ ટ્રાફિક કેવી છે કેવી નથી જોઈ લ્યો તમે પછી વાં તેજી ને મારે બે નાખડી ઠેકડા મારવા જવાનું છે તેજી જાવું ને ઉદા કાકા મંજુ કાકી છે પછી મારી માં હે પછી નીતિનભાઈ વહી ગયા રસ્તામાંથી જ અમને એકલા મૂકીને એનું કારણ છે કે ટ્રાફિક બહુ હતી એટલે નીકળાય છે નહીં કે એટલે વયો ગયો ને જોઈ લ્યો તમે મેરાનો નજારો ને ટ્રાફિક જોઈ લ્યો હાલો સોરી મંડપનો ભૂલાઈ જાય મેરા જેવો છે ને કાલ માધુપુરનો મેળો કરી આવ્યા પછી કાલ હાંજે આવ્યા હતા મિત્રો તમે કોણ મંડપ કરવા આવ્યા કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો ને આ ઘણખર ફોલોવર મારા ભેગા થઈનું કારણ ઈ છે મિત્રો આદિત્યના રાણાવાવ પોરબંદર ઈ સાઈડના જ આપણા ફોલોવર છે બધાય અને જોઈ લ્યો રાઇડ્સ બધી હે લગભગ આ બ્રેક ડાન્સ હે હોડી હે સોકડોલ હે પછી છોકરાઓને ઠેકડા મારવાનું છે પછી આ હિસ્કો હે જો અમારા કેમેરામેન તેજલબેન તમને બતાવે ને હું વિડીયો ઉતારું એટલે વધારે પબ્લિક મને જોવે એનું કારણ એ છે કે બધાને ખબર પડી જાય કે જો કૃષ્ણ ગોસ્વામી વિડીયો બનાવે છે કૃષ્ણ ગોસ્વામી મેળામાં આવી ગયા છે તો મિત્રો બન્યા રહેજો ને મંડપ કરવા કોણ આવ્યા જરૂરથી જણાવી દેજો કોમેન્ટ કરીને ઓલો ભાઈ માં રાડું નાખે એને વિડીયો આમ લઈ લે હેરફાથી હા જો આ વાત છે ભાઈ મિત્રો આમ હોવું જોઈએ તો મજા આવે વિડીયો બનાવવાની નકર મજા ન આવે બરોબર છે ને હારું હાલો બન્યા રહેજો કન્ટિન્યુ જય માતાજી ને હર હર મહાદેવ બધાઈને તો મિત્રો આપણે મંડપમાં ગયા હતા ને એના બીજા ત્રીજા દિનનો વિડીયો છે આ એનું કારણ એ છે કે મારે બધા થોડા વિડીયોના કટકા પડ્યા રહીએ કારણ કે વિડીયો 4-5 મિનિટમાં ક્યાંક જાય એ બને એટલે 4-5 મિનિટનો મુકાય નહીં 7-8 મિનિટનો તો મૂકવો જ પડે મને 4-5 મિનિટનો મૂકવો ગમે નહીં વિડીયો બરોબર એટલે મેં કીધું હાલો એ વિડીયોમાં થોડો કટકો ઘટે તે આપણે અત્યારે બનાવી નાખીએ બરોબર ને જો મારી માં મારી જીમીને બરકે આ બધા આમી વાતો કરી નાખ ને 2-5
ઓલી વાલે કૂતરા છે ને હા. અમે બાંધવા જાય છે. હા આ આવી જો આ માર જીમીઓ છે મિત્ર, આ માર ગાંડો છે જાતી જમો એવું બધું છે ને. અટાણે મારે જાઉં રાણાવાવ પ્રમોશન કરવા સોલારનું. અત્યારે સોલાર નખવા જરૂરી છે મિત્રો. એનું કારણ ઈ છે કે આ ઉનાળો ચાલુ છે એટલે આપણા ઘરમાં એસી ચાલુ હોય, પંખા ચાલુ હોય, કુલર ચાલુ હોય તો કવડું બિલ આવે. ફાફડા ફાડી નાખો. હા એટલે સોલાર અઠાણે નખવું જરૂર છે. જો કે અમારે તો કુલરું એસી ની જરૂર ન પડે. અમારે તો કુદરતી જીવો અસલનો બારીઓ ખોલી એટલે પવન આવે બગડાટી બોલતો બરાબર ને. હા એટલે અમારી વસ્તુની જરૂર ન પડે. અમારે આમ ઢોરના ઢારિયાની અંદર અમારે વેલા મોડી ફુવારા ફિટ કરેલ છે. જરૂર નથી પડતી. એસી લેવા રાતી હક ના હુઈ તો ખરી મગરે હોય જાય. ઉનાળામાં કેટલું હા ઉકરાટ 12 વાગ્યા સુધી તો નીંદર ય નથી આવતી. એ તો 12 વાગ્યા સુધી જરાક તપે બધું ઈ ના આવે. પછી ઠંડુ થઈ જાય રૂમ એટલે વાંધો ના આવે. તો એવું બધું બેઠા જાવ એસી જેવું લાગે. હા ઠંડુ ઠંડુ બારોબાર એસી જેવું લાગે. ઠંડુ ઠંડુ ઈ 100% પણ મસર ખાઈ જાય. ઈ શું કરવા જાઉં પાછું. તો અહીંયા મસર ની થોડીક કાય થાય. એસી નો લેવાય ને મારું માનો તો મસરદાની લઈને ઓઢીને હુઈ જવાય બરોબર. એમાં ગાંઠના મુંજાને મરી કોઈ દી નો ઉઠાય. ઈ નેટ ની આવે હવા આવે એમાં. ઈ નો ગમે આપણે કોઈ દી ઉઠ્યા ન હોય તી. હાલો મિત્રો ક્યાંયથી ભેગું નથી થાય. અમારે એસી લેવી જ પડી. એમાં હાલવાનું છે જ નહીં. એસી વેલા મોડી લેવી ગમે કયો લેવી. સોલાર નું અને મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામમાં ક્વેશ્ચન પૂછ્યા હતા બધાને સ્ટોરીમાં કે ભાઈ તમારા પ્રશ્નો અને મારા જવાબ. તો ઈ આપણે પ્રશ્નો બધાને હાસવીને જ રાખ્યા. ટૂંક સમયમાં આપણા જે આ અત્યારે તમે ચેનલમાં વિડીયો જોવો એમાં આવી જાહે તો સબસ્ક્રાઇબ કરતા જઈજો એટલે પેલું નોટિફિકેશન તમારા ફોનમાં આવી જાય બરોબર ને માં. અને મારો હાથ દુખવા માંડ્યો ફોન કપડીને માં. મારી માં સીતારામ જય શ્રી કૃષ્ણ હવે તમને કહે ને કારણ કે તમારા મારી માને કઈ સંબંધ છે નહીં. હવે સંબંધ જ નથી રહ્યો. કઈ કહી દે. આ કાયમ બનાવતા આ હું એ કાયમ નથી બનાવતી તો કા મને આવડે ને તને ના આવડે બોલતો. લ્યો બધાને કહી દઉં. બધાય દાયરાને સીતારામ જય શ્રી કૃષ્ણ. બધોય દાયરો મજામાં. તો અમે જો બે માં દીકરી દોડી શકી ફૂલ કરી ગયા બકાલે કૃષ્ણાને નીતિનને બે બેન ભાઈ હું પોરબંદર આગળ જાહે પોરબંદર. હું હવે ઠામ ઉટકી હંજારી કાઢી ઢોરને બદલાવી બધાને નાખીને તાતા બધાય હાજી વળી પાછા બધા ભેગા થઈ જાય. એવું છે બધું કામકાજ. હા તો જો બખાઈ એવી પાકે બખાઈ આંબરા ખાટા આંબરા એવું છે. બાકી તો આમાં કામ કરીને મજા કરી. હા એ તો એમ જ હોય ને પેટ ભેગું છે બધાને એટલે કામ તો બધા કરતા જ હોય. આપણે જે જોતા હા ને એ બધા કામ કરતા. ગાજરના ખોખડા કીધા હવે થોડાક આથણા બનાવ્યું ને. હા આથણાની સીઝન હે. આથણા અને વેફર બનાવી. આ વેફર મલક બનાવી મોટી બધી ટાંકી ભરી ને એક ડબરો ભર્યો. નીતિન બલે ગુણ લઈ આવ્યો તો બટાટાની ગુણ લઈ આવ્યો તો ભૂલાઈ ગયો. બટાટાની ગુણ લઈ આવ્યો તો એક તગારક જેટલા રાખ્યા ને બીજી વેફર બનાવી નાખી. ઘણા મિત્રો એમ કે લોંગ વિડીયો રોજ મૂકો પણ લોંગ વિડીયો રોજ મુકાય એમ છે નહીં ભાઈ. નું કારણ એ છે કે એક ઉતારવાનો સમય ના મળે. અમે હવે વેડફાઈ જાય બધા ભેગા નથી રહેતા. દુકાનો અમારે બે થઈ ગયું ને એમાં આડાવરા વેડફાઈ જાય અમે. પાછું કામ વધી. હા ઈ જ ને. બાકી મારે અહીં 5G નથી આવતું મિત્રો. તે વિડીયો ન મૂકી હગું રાણાભાઈ જાઉં તો અહીંયા અપલોડ કરું પ્રમોશન કરવા. અને અમારે જીમી નીતિન ભાઈ જોઉં રમે કેમેરા સડી ઘુમરે જોઈ લે. એ છોકરી જીમી સારા વિતરી હારું. હાલો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો અને આવજો બધા. લાગતા કરજો.